थी चाचा जी, क्या घटना घटी थी? मांगने में सीधा सीधा पैसा मांगते हैं। કાંટો અમારો દુકાનદાર थी चाचा जी, क्या घटना घटी थी? मांगने में सीधा सीधा पैसा मांगते हैं। उनको मेरे को धक्का मार दिया तो मेरा अभी तक कमर में दर्द होता है। तो चाचा हफ्ता लेने वाले कौन थे? ये गाय पकड़ने वाले आते हैं जब देखो जब समीर था पहले, एकदम समीर ले गया था। अच्छा अच्छा, अभी दूसरे चार आदमी आए थे जो घास चारे के एएमसी की जो गाय पकड़ने की गाड़ी आती है वो घास चारे के विरुद्ध अभी आ रहे हैं। एएमसी की गाड़ी का खाली काम गाय पकड़ने का है, बट ये लोग हमारे शमशान में जो सूखे पुले बिकते हैं उसको बोले बेच नहीं सकते, नहीं ऐसा सब अलग अलग बोले लीगली तुम्हारा धंधा नहीं है ऐसा वगैरह, उसमें पैसे की मांगड़ी करते हैं। चाचा उम्र लायक 80 साल के चाचा है बरोबर, वो अपना धंधा लेके अपनी रोजगार रोटी चला रहे। वो ये लोग हमारे को ऐसे हर महीने कोई ना कोई अलग कोई ऑफिसर कोई भी अलग 4-5 गाड़ी हर महीने में एक बार आती है और ऐसा करके हैरान करती है चाचा को। चाचा तो पैसे मांगने में सीधा सीधा पैसा मांगते हैं। नहीं फिरा के किसी को चाय पानी का पैसा तो दो। आलो चा पानी ना खर्चो आलो अमने। चाय पानी का किसके लिए? आपने पूछा नहीं था? પૂછા બોલે કે આમ લોકો ગાય વાળા છે, અમે તમે દુકાન ચલાવો એના માટે પૈસા આલો કાકા પાસેથી એવી રીતે માંગે છે। દુકાને નહીં આવીશું, હે? તમારી દુકાને નહીં આવીશું, તમે અહીંયા ચા પાણીનો ખર્ચો દઈ દે। અમારા અહીંથી 1.5 કિલોમીટર દૂર છે રખ્યા લે, ત્યાં પણ દુકાન ચાલે છે, એમના પાસે કોઈ નહીં જતું। અને તમે કોઈ દિવસ એવી રીતે પૈસા આપ્યા છે કોઈ આજુથી તમે કોઈને આપ્યા? અમારા પેલા સમીર વમીર બધા લઈ જતા હતા ચા પાણી લઈ। કેટલા પૈસા લઈ જતા સમીર ભાઈ? 500 રૂપિયા કરીને 2 વખત લઈ ગયો। ક્યારે લઈ ગયા? એક વખત 1000 લઈ ગયો। 1000 ક્યારે લઈ ગયો? 2 વર્ષ બીજો વર્ષ ચાલે। હા બીજો તમારા પાસે એના માટે કોઈ સબૂત છે ચાચા જે પૈસા લઈ ગયા એના? જાણતા નતા। અચ્છા, પૈસા આપવાનું બંધ કરતા આ એટલા માટે આ લોકો હેરાન કરે છે। એટલે તમારે પૈસા આપતા તો કોઈ હેરાન નતું કરતું, અત્યારે પૈસા આપવાનું બંધ કર્યું છે તો આ લોકો હેરાન કરે છે। તો તમારે દુકાનના બહાર ઘાસ મૂકે તો બોલે છે, દુકાનના અંદર ઘાસ છે તો પછી શું છે? કાંટો અમારો દુકાનના અંદર જ છે। તો સીધું આમનું કેવું છે અધિકારીઓ અમને આવે છે અને પૈસાના નામથી હેરાન કરી રહ્યા છે, એમનું એવું સીધું આરોપ લગાવવામાં આવે છે। જાહેરનામું છે, જાહેરનામું બતાતા નહીં અને જાહેરનામું કોઈ બતાવતા નથી ને, લાયસન્સ લાવો એવી કોઈ પ્રોસેસ જ નથી રાજીવ ભવનમાં કે ઢોર બજારમાં કે લાયસન્સ ની કોઈ પ્રોસેસ હોય તો આપણે લાયસન્સ એ કરાવી દી। વાલેલા સાહેબ પણ એવું કહેતા હતા કે વાઘેલા સાહેબ એ કહેતા હતા બોલે લાયસન્સ ની કોઈ પ્રોસેસ નહીં। મેડમ ને કીધું ફાર્મ જમા કરવા, બોલે એવી કોઈ પ્રોસેસ જ નથી આપણા પાસે। તમે કયા સાહેબ થી મળ્યા? સાહેબ નું આ ભાઈ મારો ભાઈ નાનો ભાઈ ગયો હતો રાજીવ ભવનમાં હું લાયસન્સ ની પ્રોસેસ માટે ગયો હતો, પણ ત્યાં મને એવું કહેવામાં આવ્યું કે અત્યારે કોઈ ઘાસચારાની લાયસન્સ છે જ નહીં, તમે જાહેર રોડ ઉપર ના વેચી શકો, પણ તમારી દુકાન છે તો તમે વેચી શકો છો। અમે દુકાનની અંદર અમારું વેચાણ કરીએ છીએ, જાહેર રોડ ઉપર કોઈ વેચાણ જ નથી અમારું, તોય અમને આ લોકો હેરાન કરે છે। જાહેર રોડ ઉપર વેચવાની મનાઈ છે પણ તમે દુકાનની અંદર તમે વેચી જ શકો છો। આજે આ ગાયો છે આ શું ખાશે? જે લોકો બાંધીને ખવડાવે છે એ લોકો શું ખાશે? અમારે તો દુકાન તો લીગલ છે ને, અમે તો ગાયોના ઘાસ અમે ખાવાની ખોરાક જ આપીએ છીએ। 2 નંબરનો અમારો તો ધંધો તો છે નહીં કે અમે 2 નંબરનો ધંધો કરીએ તો અમારે લાયસન્સ ની જરૂર પડે। ને પહેલી વસ્તુ તો રાજીવ ભવનમાં હું પોતે ગયો હતો, 3 થી 4 વખત મેં ધક્કા ખાધા, પણ ત્યાંના માણસો એવું કે છે કે ભાઈ ત્યાં સિવિક સેન્ટર છે, ત્યાં એક મેડમ બેઠા હતા, મેડમ એવું કીધું, મારા જોડે એનો વિડીયો પ્રૂફ બી છે, મેડમ એવું કે છે કે ઘાસનું કોઈ પ્રૂફ જ નથી, કોઈ લાયસન્સ નું કોઈ પ્રૂફ જ નથી, કે લાયસન્સમાં કોઈ એવી કોઈ અમારા કોમ્પ્યુટરમાં એવી કોઈ સિસ્ટમ નથી કે તમને લાયસન્સ બનાવી આપીએ, એવું અમને કહેવામાં આવે છે।